આ છે અમદાવાદનો એસજીવીપી અંડરપાસ, જે એસજી હાઈવે અને રિંગ રોડ ઇન્ટરસેક્ટ થાય છે. દરરોજ લાખો વાહનો પસાર થાય છે, પણ જુઓ રસ્તાની હાલત. 2 મહિના પહેલા અહીં મોટો ખાડો પડ્યો હતો, જમીન નીચેથી ગટરનું પાણી લીક થતું હતું. અમે આ મુદ્દો ઉઠાવ્યો, વિડીયો બનાવ્યો, તંત્રને જાણ કરી, પણ આજે પણ હાલત એ જ છે. જે પેચ વર્ક કરવામાં આવ્યું છે માત્ર નામ પૂરતું છે. રસ્તો આજે પણ ઉબડખાબડ છે. 2 વ્હીલર ચાલકો અહીંથી પસાર થાય ત્યારે 1 સેકન્ડનું ઇમ્બેલેન્સ પણ જીવલેણ બની શકે છે. 4 વ્હીલર ચાલકોને ભારે ઝટકા લાગે છે. આ રોડ પર અકસ્માત થાય તો જવાબદાર કોણ? ઓડા, એએમસી કે પછી એ કોન્ટ્રાક્ટર જેને લોકોની સુરક્ષા કરતા બિલ પાસ થવાની વધારે ચિંતા છે? અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, પણ સ્માર્ટ સિટીનો અર્થ માત્ર મોટા બ્રિજ, લાઇટ અને જાહેરાતો નથી. સ્માર્ટ સિટી એટલે લોકો માટે સુરક્ષિત રસ્તા. દર વર્ષે હજારો કરોડનું બજેટ જાહેર થાય છે, એએમસીનું 17,000 કરોડનું બજેટ. તો પછી સામાન્ય નાગરિકને એક સારો રસ્તો પણ કેમ નથી મળતો? આટલા પૈસા આખરે ક્યાં વપરાય છે? સિસ્ટમ એટલું બેહોશ કેમ છે? હંમેશા કોઈનું મોત થાય, કોઈ પરિવાર બરબાદ થાય, કોઈ નિર્દોષ વ્યક્તિ ટ્રક નીચે આવી જાય, પછી જ તંત્રની ઊંઘ કેમ ખુલે છે? આ વિડીયો માત્ર રોડ બતાવવા માટે નથી, આ વિડીયો સિસ્ટમની બેદરકારી બતાવવા માટે છે. આજે અમે ફરીથી ચેતવણી આપી રહ્યા છીએ, કાલે અહીં મોટો અકસ્માત થશે અને પછી એ જ જૂનું નિવેદન આવશે કે તપાસ કરવામાં આવે છે. અમને તપાસ નથી જોઈએ. તપાસ ક્યારેય પણ પૂરી થતી નથી. અમને એક્શન જોઈએ છે, કાયમી અને ગુણવત્તાસભર કામ જોઈએ છે, કારણ કે રોડ પરનો એક ખાડો કોઈના ઘરમાં માતમ બનાવી શકે. માનવ બોલબાઈ.